જોડાયેલા રહો। દાણી સાહેબ મારી સાથે જોડાયા છે। દાણી સાહેબ, સારી વાત એ છે, સ્પેશિયલી તમારા કેસ પૂરતી, કે જ્યારે જ્યારે કોઈ પણ મુદ્દો હશે, તમે પણ જાણો છો કે આ નકારાત્મક મુદ્દો છે, પણ તમે ચોક્કસથી આવ્યા છો, ચોક્કસથી જવાબ આપ્યો છે, અને એટલે જ એ જવાબ ઉપર ભરોસો કરીને પૂછું છું, કેટલા દિવસમાં નિકોલની આ સમસ્યા પૂરી થશે? ફરીથી કહું છું, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પાસે નહીં, દાણીજી પાસે એક્ઝેક્ટ જવાબની અપેક્ષા છે। અમદાવાદના નાગરિક પાસે આ અપેક્ષા છે। રોનકભાઈ, પૂર્વ વિસ્તારનો આપે આજે મુદ્દો લીધો છે। પૂર્વ વિસ્તારની ચિંતા કરી રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખારીકટ કેનાલ માટે 1200 કરોડનું પેકેજ જાહેર કર્યું। આ પાર્ટ 1 નું કામ હાલ ચાલુ છે। પરિણામે જે પૂર્વ વિસ્તારમાં ગટરના ગંદા પાણી ખારીકટમાં આવતા હતા, એ બંધ થવાને કારણે હાલમાં અત્યારે ગોપાલ ચોક, નિકોલની અંદર આ પાણી આવી રહ્યા છે। ઇસ્ટર્ન ટ્રંક લાઇનનું કામ લગભગ ચાલુ છે, પૂર્ણતાના આરે છે। 30 મેના રોજ ઇસ્ટર્ન ટ્રંક લાઇન છે અમારી, જે ગટરનું વહન કરે છે, અને આપણે વાત કરીએ કે એ પાણી આગામી સમયગાળા દરમિયાન એફટીપી પ્લાન્ટમાં શુદ્ધ કરીને સાબરમતી નદીમાં છોડવામાં આવશે। તો આ ટ્રંક લાઇનનું કામ 30 મે પૂરું થવાનું છે। વિધિન વીક જે નિકોલ વિસ્તારનો જે પ્રશ્ન છે, સતત અમારા ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ, જે લોકપ્રિય ધારાસભ્ય છે, ત્યાં સતત ચૂંટાવતા 7 ટર્મ આવ્યા છે, એમને પણ આ વિસ્તારની ચિંતા કરી છે। અને આવનાર સમયગાળા દરમિયાન અમારા કોર્પોરેટર હોય, બળદેવભાઈ હોય, દીપકભાઈ પંચાલ હોય, એ લોકોએ આ વિસ્તારની ચિંતા કરી, અને આજે આ જે ભૂતકાળમાં 6 દિવસથી જે ઉભરાતું હતું, એમાં ક્રમશઃ ઘટાડો થયો છે। અને આ પાણી આજે મેં રિપોર્ટ લીધા ત્યારે 2 કલાક જેટલું ઉભરાયું ને તરત ઉતરી ગયું હતું। પૂર્વ વિસ્તારની ચિંતા સતત ભારતીય જનતા પાર્ટીના પ્રશાસકો કરતા આવ્યા છે। જે કાયમી સમસ્યા હતી કોંગ્રેસના સમયમાં, 1 મિનિટ રોનકભાઈ, 10 મિનિટ આપો। 1 મિનિટ, કોંગ્રેસના સમયમાં ખારીકટ કેનાલ એનું અમે પૂરતું એનું આયોજન કરી, ત્યાં આગળ રોડ બનાવીને સરસ મજાનું આપણે વાત કરીએ કે બોક્સ કેનાલ થઈ રહી છે, અને 30 મે સુધીમાં, અને ફેઝ 2 ના માટે પણ માનનીય મુખ્યમંત્રી શ્રીએ વટવા, વાત કરીએ કે લાંભા, ઈસનપુર, ઘોડાસર, આ તમામ વિસ્તારમાં ખારીકટ કેનાલ બોક્સ સ્વરૂપમાં આ જી રોનકભાઈ આ પ્રશ્નોનો નિકાલ આવશે। ગોપાલ ચોકનો પ્રશ્ન લગભગ વિધિને વીક આ પ્રશ્ન સોલ્વ, કાયમી ધોરણે સોલ્વ થશે। એનો મતલબ આવતા બુધવારે 1 અઠવાડિયું, આવતા બુધવારે એક પણ ટીપુ ગટરમાંથી પાણી ત્યાં બહાર નહીં નીકળે। પાક્કું? જી પાક્કું મોટાભાઈ? અમારો નિષ્ઠા પરિણામની વાત કરો, અમારી ટીમ પરિણામની વાત કરો। પાક્કું? પરિણામ અમે પરિણામ લાગેલા જ છે। પરિણામ કહો ને, આવતા બુધવારે ગોપાલ ચોકમાં નહીં હોય, પાણી નહીં હોય, બરાબર? નંબર 1। નંબર 2, હું ફરીથી આપતા બુધવારે હોય પાણી, રોનકભાઈ આપ ટીમ મોકલશો તો ત્યાં એકદમ ડ્રાય વિસ્તાર તમને જોવા મળશે। આપે કહ્યું આ બધું કરવાના હતા, તો આપણે તો બહુ બધા એન્જિનિયર રાખ્યા, એક્સપર્ટ રાખ્યા, દુનિયાભરની એજન્સીઓ છે આપણી જોડે, તો ધ્યાનમાં નહોતું કે આ ગટરનું પાણી ઉભરાયું? જયારે બી આ પ્રોજેક્ટ કરતા હતા ત્યારે આ બધાને ધ્યાનમાં નહોતું? રોનકભાઈ, ચોમાસા દરમિયાન ખારીકટ કેનાલ ઇરિગેશનમાં વરસાદનું પાણી આવે ત્યારે ત્યાં બંધ રાખવું પડતું હોય છે। ફરી ખારીકટ કેનાલનું કામ ચાલુ કરવામાં આવ્યું।